હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજોનું વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિડીયો અપલોડ કરતા પહેલા પાર્ટ 1 આવી ગયો છે, જેની અંદર ગુજરાતની ટોપ 6 પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે તેના વિશે સંપૂર્ણ માહિતી, જેટલું કટ ઓફ રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જો એ વિડીયો આપણે નથી જોયો તો એ વિડીયો જોવા વિનંતી. તો આ પાર્ટ 2 ની અંદર આપણે ગુજરાતની જે 6 મેડિકલ કોલેજો છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજો, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તેની અંદર કોલેજ વાઇઝ કટ ઓફ, ત્યારબાદ કેટેગરી વાઇઝ કટ ઓફ, એની અંદર ઓપન કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી, એસસી અને એસટી, આમ કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈશું. ત્યાર મુજબ સીટના પ્રકાર મુજબ, એટલે કે જીક્યુ એટલે ગવર્મેન્ટ કોટા નું કેટલું કટ ઓફ રહી શકે છે અને એમક્યુ નું કેટલું કટ ઓફ રહી શકે છે. ત્યારબાદ ગુજરાતના રેન્ક મુજબ કટ ઓફ કેટલું રહી શકે છે કોલેજ વાઇઝ, તે પણ માહિતી મેળવીશું. અને વર્ષ 2025 માટે જીક્યુ અને એમક્યુ ની જે ટ્યુશન ફીસ છે એની જે ડિટેલ્સ હતી એ વોટ્સઅપ ગ્રુપની અંદર અપડેટ્સ આપવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓ હજી સુધી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા એ વિદ્યાર્થીઓ આ વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પિન કરવામાં આવેલી છે, ત્યાંથી એ લોકો જોઈન કરી શકે છે. અને આપ સૌને આજના દિવસે હેપી ડોક્ટર્સ ડે આપ સૌને. ત્યારબાદ હવે વિડીયોની શરૂઆત કરીએ. ગુજરાતની સૌથી પ્રથમ કોલેજ એટલે કે ગુજરાત અદાણી મેડિકલ કોલેજ ભુજ. ગુજરાત અદાણી મેડિકલ કોલેજ ભુજ. કેટેગરી વાઇઝ જોઈએ અને ગુજરાત રેન્ક મુજબ જોઈએ. કેટેગરી વાઇઝ અને ગુજરાત રેન્ક. કેટેગરી એટલે કે ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન ની અંદર આપનો ગુજરાત રેન્ક જોવાનો છે, આ કેટેગરી રેન્ક નથી. આ ગુજરાત રેન્ક મેન્શન કરેલા છે, તેને આપ ખાસ નોંધ લેવાની છે. તો ઓપન કેટેગરીમાં જો આપ ગુજરાત રેન્ક રજીસ્ટ્રેશન થયા બાદ આવશે. તો ગુજરાત રેન્ક જો આપનો 3400 થી 3411 ની અંદર છે તો આપણે અદાણી મેડિકલ કોલેજની અંદર મળવાના સૌથી વધુ ચાન્સ છે. 3400 થી 3411. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ, આપનો ગુજરાત રેન્ક કેટલો હોવો જોઈએ? 3635 થી 3642. ઓબીસી ની અંદર 4050 થી 4059. એસસી ની અંદર 6199 થી 6205. એસટી ની અંદર 15513 થી 15520. મેનેજમેન્ટ કોટામાં વાત કરીએ તો 8900 થી 8915. હવે અદાણી મેડિકલ કોલેજોની અંદર કેટલી સીટો ફાળવવામાં આવતી હોય છે દર વર્ષે? તો ઓપન કેટેગરી માટે 52 સીટો છે, ઈડબ્લ્યુએસ માટે 13 સીટની ફાળવણી કરવામાં આવતી હોય છે, ઓબીસી ની 34 સીટ છે, એસસી કેટેગરી માટે 9 સીટ છે, એસટી કેટેગરી માટે 19 સીટ છે, મેનેજમેન્ટ કોટાની 0 સીટ છે, જ્યારે એનઆરઆઈ ની 23 સીટ. આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે કઈ? ગુજરાતની બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ, જે નડિયાદ ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક મુજબ. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ગુજરાત રેન્ક જોઈએ તો ગુજરાત રેન્ક જો આપનો 4350 થી 4362 છે અને આપ જો ઓપન કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો આપને એનડી દેસાઈ મળવાની સૌથી વધુ સંભાવનાઓ છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ માટે જોઈએ 4611 થી 4620. ઓબીસી માટે 5551 થી 5560. એસટી કેટેગરી માટે 6392 થી 6402. એસટી માટે 14894 થી 14902. મેનેજમેન્ટ કોટા માટે 10813 થી 10822. હવે એનડી દેસાઈ કોલેજની સીટોની ફાળવણી એટલે સીટ મેટ્રિક્સ શું છે? ઓપન કેટેગરી માટે 46 સીટ છે, ઓબીસી માટે 31 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 11 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસસી કેટેગરી માટે 7 સીટ છે, એસટી કેટેગરી માટે 17 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, મેનેજમેન્ટ કોટાની 15 સીટ છે, જ્યારે એનઆરઆઈ ની 23 સીટ. આમ દર વર્ષે કુલ 150 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્રીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, તે દાહોદ ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી એટલે કે ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ગુજરાત રેન્ક કેટલો છે તો આપ સેફ ઝોનમાં છો. 5170 થી 5180. ઓપન માટે, ઈડબ્લ્યુએસ માટે 5446 થી 5455. ઓબીસી માટે 5980 થી 5986. એસસી માટે 7102 થી 7109. જ્યારે એસટી માટે 15432 થી 15442. અને મેનેજમેન્ટ કોટા માટે જોઈએ તો 10791 થી 10799. સીટ મેટ્રિક્સ જોઈએ. સીટ મેટ્રિક્સ આપ જોઈ શકો છો ઝાયડસ મેડિકલ કોલેજનું. ઓપન ની અંદર 61 સીટો આવેલી છે, ઈડબ્લ્યુએસ ની 15 સીટ છે, ઓબીસી કેટેગરી માટે 41 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી કેટેગરીની 11 સીટો, જ્યારે એસટી માટે 22,
અને મેનેજમેન્ટ કોટાની 50 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને એનઆરઆઈની 0 સીટ છે. આમ આપ કુલ જોઈ શકો છો કે દર વર્ષે 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ચોથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, જે બનાસકાંઠાની અંદર આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. તો આપનો ગુજરાત રેન્ક 3330 થી 3342 ની અંદર છે. તો આપ ઓપન કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો આપને સૌથી સેફ ઝોનની અંદર છો. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 3848 થી 3855, ઓબીસી માટે 3971 થી 3980, એસટી માટે 6777 થી 6782, ત્યારે એસટી ની અંદર 15200 થી 15207 અને મેનેજમેન્ટ કોટામાં 6900 થી 6909. સીટ મેટ્રિક્સ જોઈએ તો ઓપન માટે 62 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ઈડબ્લ્યુએસ ની 15 સીટો છે, ઓબીસી ની 40 સીટ છે, એસટી કેટેગરી માટે 10 સીટ છે, એસટી માટે 23 સીટો છે, મેનેજમેન્ટ કોટાને 20, જ્યારે એનઆરઆઈ ની 30. આમ જોઈએ દર વર્ષે બનાસ મેડિકલ કોલેજની અંદર 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગની પ્રોસેસ બહુ કોમ્પ્લેક્સ હોય છે. તો જે વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગની અંદર જોઈન થવા માંગતા હોય તેઓ વિદ્યાર્થીઓને મળતા લાભો અને પેડ કાઉન્સિલિંગના ચાર્જિસ ઇટ મે હાઈક વધી શકે છે. અત્યાર સુધી 3000 હતા, જે હવે ઇન્ક્રીઝ થઈ શકે છે. તો જે વિદ્યાર્થીઓ વહેલી તકે જોઈન થશે એમને એક ચાન્સ મળી શકે છે. તો જે વિદ્યાર્થી પેડ કાઉન્સિલિંગની અંદર જોઈન થાય છે તેમને કયા કયા લાભો મળે છે, તો એ વિદ્યાર્થીના રેન્ક મુજબ ચોઇસ ફિલિંગની અંદર તમારા રેન્ક અનુસાર તમને મળતી શ્રેષ્ઠ કોલેજની પસંદગી કરી આપવામાં આવશે. ત્યારબાદ ફીસ કઈ રીતે ભરવી, કોલેજ અલોટ થાય છે ત્યારબાદ ફીસ કઈ રીતે ભરવી, ઓનલાઈન કઈ રીતે ભરવી, ઓફલાઈન કઈ રીતે ભરવી, ઓફલાઈનની અંદર ડિમાન્ડ ડ્રાફ્ટ ચેકથી કઈ રીતે ભરવી, ઓનલાઈનની અંદર નેટ બેંકથી કઈ રીતે ભરવી. ત્યારબાદ તમને જે પણ કોલેજ અલોટ થાય છે ત્યારબાદની બધી જ પ્રોસેસ સરળતાથી સમજાવવામાં આવશે. એટલે કોલેજ જ્યારથી અલોટ થાય છે ત્યાર સુધી એને કન્ફર્મ કરવી એ બધી જ પ્રોસેસ તમને ઇઝીલી સમજાવવામાં આવશે પર્સનલી અંદર ગ્રુપની અંદર. ત્યારબાદ કોલેજથી છેક તમને જે કોલેજ અલોટેડ થાય છે ને કોલેજના જેટલા પણ રાઉન્ડ થાય છે અપગ્રેડેશન કોલેજ, તમે સપોઝ કે ફર્સ્ટ રાઉન્ડની અંદર કોલેજ મળે છે પણ તમે સેકન્ડ રાઉન્ડની અંદર અપગ્રેડેશન માટે જવા માંગો છો, ત્યાંથી લઈને મોક રાઉન્ડ સુધી તમારે જેટલું પણ અપગ્રેડેશન માટે જવું છે ત્યાં સુધી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ ટૂંકમાં સમજાવવાના મળતા લાભો સમજાવવામાં આવેલા છે. જે વિદ્યાર્થીઓ આ પેડ કાઉન્સિલિંગની અંદર જોઈન થવા માંગે છે વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે 8141 533023. હવે ગુજરાતની 5મી મેડિકલ કોલેજ એટલે કે ડોક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ અમદાવાદ છે. અમદાવાદ ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપનની અંદર જો આપણે ગુજરાત રેન્ક જોવાનો છે. ઓપનની અંદર આપનો ગુજરાત રેન્ક 4085 થી 4092 ની અંદર છે, તો આપ સેફ ઝોનમાં છો. ઈડબ્લ્યુએસ ની અંદર 4747 થી 4652, ઓબીસી ની અંદર 5326 થી 5332, એસટી માટે 5990 થી 5995, એસટી માટે 14735 થી 14742, એમક્યુ માટે જોવા જઈએ તો 8950 થી 8957. સીટોની ફાળવણી જોઈએ તો કેટલી સીટો આપવામાં આવતી હોય દર વર્ષે. ઓપન માટે 77 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 19, ઓબીસી માટે 50 સીટ, એસસી કેટેગરી માટે 13 સીટ, એસટી માટે 23, એસટી માટે 28 છે, મેનેજમેન્ટ કોટા માટે 25 છે અને એનઆરઆઈ ની 38. આમ કુલ દર વર્ષે 250 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતની છઠ્ઠી પ્રાઇવેટ મેડિકલ કોલેજ એટલે કે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, જે ભરૂચ ખાતે આવેલી છે. કેટેગરી અને ગુજરાત રેન્ક. કેટેગરી ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને મેનેજમેન્ટ કોટા. ઓપન કેટેગરીની અંદર આપ આવો છો અને આપને ડોક્ટર કિરણસિંહ પટેલનો જો ટાર્ગેટ રાખો છો તો આપનો ગુજરાત રેન્ક કેટલો હોવો જોઈએ? 4055 થી 4062. ઈડબ્લ્યુએસ માટે 4500 થી 4510, ઓબીસી માટે 4700 થી 4711, એસસી માટે 7055 થી 7062, એસટી માટે 15122 થી 15128 અને મેનેજમેન્ટ કોટા માટે 1244 થી 1250. સીટોની ફાળવણી જોઈએ તો ઓપન માટે 61 સીટ છે, ઈડબ્લ્યુએસ માટે 15 સીટ છે, ઓબીસી માટે 41 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી માટે 11 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે, એસટી માટે 22 સીટો, જ્યારે મેનેજમેન્ટ કોટાની 20 સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને એનઆરઆઈ ની 30. આમ કુલ દર વર્ષે 200 કુલ સીટોની ફાળવણી કરવામાં આવતી હોય છે. હવે જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અત્યાર સુધી જોઈન નથી થયા, વિદ્યાર્થીઓ કમેન્ટ સેક્શનની અંદર જે પિન કરવામાં આવેલી કમેન્ટ છે ત્યાંથી એ વિદ્યાર્થીઓ જોઈન કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગની અંદર જોઈન થવા માંગે છે એ વિદ્યાર્થીઓ જે નંબર આપેલ હતો એ નંબર પર સંપર્ક કરી શકે છે અને વિદ્યાર્થી પેડ કાઉન્સેલિંગની અંદર જોઈન થઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.